જૂનાગઢ મનપાની બાંધકામ શાખામાં કર્મચારીને માર મારવાના મામલે મહાનગરપાલિકાના કર્મચારીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે। કરસન સોલંકી વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાઈ। ફરજમાં રૂકાવટ અને ધાક ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે। સરકારી કર્મચારી પર હુમલા મામલે પોલીસ પણ એક્શનમાં આવી। બી ડિવિઝન પોલીસે આ મામલે તપાસ તેજ કરી। કરસન સોલંકીએ કર્મચારીઓને ગાળો આપી તેમને ધમકાવ્યા હતા। ફરજ પર હાજર કર્મચારી જીતેન્દ્ર દાસાને માર માર્યો હતો। કરસન સોલંકી સામે બી ડિવિઝન પોલીસે તપાસ તેજ કરી છે। ફરજમાં રૂકાવટ અને ધાક ધમકી આપવા સહિતની કલમ અંતર્ગત તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકાની બાંધકામ શાખામાં કર્મચારીને માર મારવામાં આવ્યો હતો, જેને લઈને કર્મચારીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। કરસન સોલંકી નામના શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ। ફરજમાં રૂકાવટ અને ધાક ધમકી આપવા સહિતની કલમો અંતર્ગત તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સરકારી કર્મચારી પર હુમલો કરવાને લઈને પોલીસ પણ સક્રિય બની અને કામગીરી શરૂ કરી। બી ડિવિઝન પોલીસે આ મામલે તપાસ તેજ કરી છે। કરસન સોલંકીએ કર્મચારીને ગાળો આપી તેમને ધમકાવ્યા હતા, તેમની કામગીરીમાં રૂકાવટ ઊભી કરી હતી। કામગીરીમાં અવરોધ ઊભો કરવા બદલ તેની સામે કાર્યવાહી થઈ છે। ફરજ પર હાજર કર્મચારી જીતેન્દ્ર દાસાને માર પણ માર્યો હતો, જેને લઈને બી ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। જૂનાગઢની વાત છે, જ્યાં મહાનગરપાલિકાની બાંધકામ શાખાના કર્મચારીને માર મારવામાં આવ્યો હતો। કર્મચારીને માર મારવાને લઈને હવે મામલો વધુ ઉગ્ર બન્યો છે। કર્મચારી તરફથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે અને તેના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશને કરસન સોલંકી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી।